વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 ગણિત સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, જેમાં આપણે વિભાગ બીના સોલ્યુશન જોવાનું છે. તો દરેકે દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન સમજૂતી સાથે આપવાના છીએ. આની પહેલાં આપણે વિભાગ એનું સોલ્યુશન પણ મૂકેલું છે. જો તમારે જોવાનું બાકી હોય અને ચાલો યાદ કરીએ એનું પણ સોલ્યુશન મૂકેલું છે. જો એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. તેમાં 25મો પ્રશ્ન છે કે 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો. તો જ્યારે આવા પ્રશ્નો પૂછાય ત્યારે આપણે અહીંયા જે 4 સમય સંખ્યાઓ કીધેલી છે તો 4 + 1 કરી અને અહીંયા કેટલા મૂકી દેવાના? 5, કેમ કે 4 + 1 5 થશે. હવે આપણે બંનેના છેદમાં 5 લઈ આવવાના. તો જો છેદમાં 5 મૂકીએ તો અંશમાં પણ 5 મૂકવા પડે. તો સાદું રૂપ આપણે આપીએ તો 15/5 અને 20/5 આપણને મળશે. હવે આ બંને વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખી નાખવાની. તો 15 પછી કઈ આવે? 16, પછી 17, પછી 18 અને 19. તો આ બંને વચ્ચેની 4 સમય સંખ્યાઓ આપણને અહીંયા મળી ચૂકેલી છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 26, સાદું રૂપ આપો. તો પ્રશ્ન છે કે 3 3/5 અને 3 2/5. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા જે મેં સૂત્ર લખેલું છે એની m ઘાત ગુણ્યા એની n ઘાત, એટલે કે આધાર સરખા ઘાત અલગ અલગ. તો સાદુરૂપ કંઈક આપણે આ રીતે દેવાનું હોય છે, a⁻m + n. તો હવે આપણે એનું સાદુરૂપ એ પ્રમાણે આપીએ તો કંઈક આ રીતે આપણે સાદુરૂપ આપી શકીએ. કેમ કે અહીંયા આધાર 2 વાર છે તો આપણે એક જ વાર લખશું અને ઘાતની અંદર સરવાળો કરશું. તો સરવાળો કરતાં 3/5 + 2/5, તો બંનેના છેદ સમાન છે તો આપણે અંશમાં સરવાળો કરશું. તો 5/5, હવે 3/5 એટલે કે 3ની 1 ઘાત, અને 3ની 1 ઘાત એટલે કેટલા આવશે? 3. અને પછી 27મો પ્રશ્ન, 3/5 અને 4/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા પણ જો 4 સમય સંખ્યા શોધવાની છે, 4 + 1 કરીને આપણે 5 લઈ આવશું. હવે આપણે બંનેના છેદને 5 વડે ગુણીશું. તો જો 5 વડે ગુણીએ તો અંશમાં પણ ગુણવા પડે, કેમ કે છેદમાં ગુણેલા છે એટલા માટે. અને આ ગણિતનો નિયમ છે આપણો. તો હવે આપણે સાદું રૂપ આપીએ તો કે 15/25 અને 20/25. તો હવે આપણે બંને વચ્ચેની સમય સંખ્યાઓ કઈ આવશે? 16, 17, 18 અને 19. તો છેદ બંનેના કેવા આવશે? સમાન જ આવશે, 4 4માં. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 28. તો એમાં પણ આપણે એક સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કયું સૂત્ર છે? તો કે એની m ઘાત ગુણ્યા બીની m ઘાત. તો કે આધાર અલગ અલગ, ઘાત સમાન, તો આધારનો ગુણાકાર કરવાનો, ઘાત એકવાર લખવાની. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો સાદુરૂપ કંઈક આપણે આ રીતે આવશે, 7 × 8 અને આખા કૌંસની 1/2 ઘાત. તો 7 × 8 = 56, 56ની 1/2 ઘાત. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 29, જેમાં તમને બાજુઓ સરખાવીને જવાબ લાવવાનો છે. એક્સની કિંમત શોધવાની છે. તો 5/6 આખા કૌંસની 1 ઘાત અને અહીં 125 ને 216. 125 5નો ઘન થાય અને 216 6નો ઘન થાય. તો એને આપણે કંઈક આ રીતે પણ લખી શકાય, આખા કૌંસની 3 ઘાત. તો અહીંયા તમે જો બંને બાજુ સમાન થઈ ગઈ, 5/6, 5/6. તો આપણે સરખાવવાનું શું? તો કે બંનેની ઘાત. તો આપણને એક્સની કિંમત મળી જાય. તો આપણને એક્સની કિંમત કેટલી મળશે? x = 3. એના પછી 29મો પ્રશ્ન. તો 30મા પ્રશ્નની અંદર પણ કંઈક આપણે સાદુરૂપ આપવાનું છે. તો એ સાદુરૂપમાં જુઓ અહીંયા કે 6ની 1/3 ઘાત અને 6ની 7 ઘાત આખા કૌંસનો ઘનમૂળ, બરાબર. તો આપણે દરેકને ઘનમૂળ આપી દઈએ. અહીંયા પણ ઘનમૂળ, અહીંયા પણ ઘનમૂળ અને અહીંયા પણ ઘનમૂળ આપેલું છે. તો આ બે સંખ્યામાં ઘનમૂળ આપેલું છે, અહીંયા આપણે ઘનમૂળ લઈ લીધું, કેમ કે 1/3 એટલે એનું ઘનમૂળ થશે. હવે શું કરવાનું છે એના પછીના સ્ટેપમાં? તો કે આપણે જો આ બંનેનો ગુણાકાર કર્યો, કેમ કે ગુણાકારમાં જે ઘનમૂળની અંદર સંખ્યા હોય છે અહીંયા 3 લગાડી દેજો, બરાબર. તો બંનેનો ગુણાકાર થશે તો ઘનમૂળના ઘનમૂળ તો રહેશે જ. સાદુરૂપ આપીશું અંદર. એ સાદુરૂપ કંઈક અહીંયા આપણને મળેલું છે. જુઓ, 6ની 1 ઘાત ગુણ્યા 6ની 7 ઘાત. તો 6ની કેટલી ઘાત થઈ જશે? 8 ઘાત. આ પણ નિયમ પ્રમાણે થશે કે આધાર સરખા, ઘાત અલગ અલગ, એટલે ઘાતની અંદર સરવાળો. ચાલો, અહીંયા 6ની કેટલી ઘાત છે? 6 ઘાત. હવે ફરીવાર અહીંયા જુઓ આગળના સ્ટેપમાં.
છની 8 ઘાત, છની 6 ઘાત. આ ઘનમૂળને આપણે અત્યારે ઇગ્નોર રાખવાનું છે, બરાબર. તો હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો ઘાતની અંદર શું થશે? બાદબાકી, એટલે કે 8 - 6. તો 8 - 6 એટલે 6ની કેટલી ઘાત આવશે? 2. હવે 6ની 2 ઘાત, અને આપણે જે અહીંયા ઘનમૂળ છે એને ફરીવાર આપણે 1/3 લખી શકીએ, રૂપાંતર કરી શકીએ. હવે 2 × 1/3 એટલે જવાબ આવશે 6ની 2/3 ઘાત. તો આ રીતે આપણું સોલ્યુશન થશે. એના પછી પ્રશ્ન નંબર 31. 31માં PQ સ્વરૂપમાં દર્શાવવાની છે. તો જે તે સંખ્યાને દર્શાવવાની પહેલાં x વડે ધારી લેવાની, પછી બંને બાજુને 10 વડે ગુણવાના, પછી હજી આગળની સંખ્યાને આપણે પાછી 10 વડે ગુણવાના. તો આપણે 2 સમીકરણ મળશે, 10 10 વડે ગુણીશું એટલે. તો આ 2 સમીકરણોની પછી બાદબાકી કરવાની, બીજામાંથી પહેલાંને બાદ કરવાનું. તો બીજામાંથી પહેલાંને આપણે બાદ કરીએ, 100માંથી 10 જશે તો 90x વધશે, અને 47.777 એમાંથી 4.77ને બાદ કરશું તો આપણો જવાબ આવશે 43. હવે શું કરશો? તો કે એક્સની કિંમત શોધવી હોય તો અમારે 90ને જમણી બાજુ લાવવા પડશે. તો 43ના છેદમાં કેટલા આવશે? 90. ચાલો, એના પછી આગળનો પ્રશ્ન છે સમયીકરણનો. તો સમયીકરણની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે? તો કે અહીંયા જે આપણે સંખ્યા આપેલી હોય છે છેદમાં, એની વિરુદ્ધમાં આપણે માઇનસ હોય તો પ્લસ કરી અને આપણે ગુણાકારના સ્વરૂપમાં લઈ લેવાની. પછી શું કરવાનું? તો કે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર. તો અહીંયા આપણે અંશનો ગુણાકાર કરીએ તો એને જ મળશે, બરાબર. આ બંનેનો ગુણાકાર કરીશું એટલે. હવે આપણે છેદનો ગુણાકાર કરીએ તો એકમાં માઇનસ, એકમાં પ્લસ છે. તો આપણે આ જે સાદુરૂપ છે એ કંઈક આ સૂત્ર પ્રમાણે આવી જાય, a² - b². તો અહીંયા a આપણો હતો √7 અને b છે આપણો √6, વર્ગમૂળમાં 6. હવે બંનેનો વર્ગ છે એટલે વર્ગ વર્ગ થશે કેન્સલ, વર્ગ કેન્સલ થાય તો આપણો જવાબ શું આવશે? 7 - 6, 7 - 6 એટલે 1. તો કોઈના છેદમાં 1 હોય એટલે પાછી એની જ સંખ્યા કહેવાય. તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. ચાલો, એના પછી 33મો પ્રશ્ન છે. તમને એક સંખ્યા આપેલી છે, સમય સંખ્યા, અને એ સમય સંખ્યાને તમારે કેમાં ફેરવવાની છે? દશાંશ સ્વરૂપમાં. અને પછી તમારે કહેવાનું છે કે કેવા પ્રકારની અભિવ્યક્તિ છે. ચાલો, તો સમય સંખ્યાથી 4 પૂર્ણાંક 1/8 એને આપણે પૂર્ણાંક સંખ્યામાં ફેરવી, કેમ કે આ મિશ્ર અપૂર્ણાંક હતી એટલે અપૂર્ણાંકમાં ફેરવી. અને એનો આપણે જો ભાગાકાર કરીએ તો જવાબ કંઈક આવશે 4.125. એટલે કે આપણને શેષ કેવી મળે છે? 0. ભાગાકાર કરતી વખતે એ તમે કરીને ચેક કરી લેજો. તો જો કોઈની શેષ 0 મળે તેની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય છે? શાંત કહેવાય છે. ચાલો, આગળનો પ્રશ્ન છે 34મો, જેમાં તમારે સાદુરૂપ આપવાનું છે. તો કંઈ નહીં, આ બંનેનો ગુણાકાર કરતો જવાનો. પહેલાં આનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, પછી આનો ગુણાકાર આખા કાઉન્સ સાથે. તો એ રીતે જો અહીંયા બીજા સ્ટેપમાં કરેલું જ છે, અને ત્રીજા સ્ટેપમાં જવાબ આપેલો છે. કેમ કે જ્યારે આ રીતે ગુણાકાર હશે તો અંદર ગુણાકાર થશે સંખ્યાનો. આગળનો પ્રશ્ન 35મો, જેમાં આપણે સાદુરૂપ આપવાનું છે સંખ્યાઓનો સૂત્રનો ઉપયોગ કરીને. તો અહીંયા આપણે આ જે સંખ્યા છે એનું સાદુરૂપ કંઈક આ સૂત્ર પ્રમાણે આપી શકશું. તો જવાબ આવશે 2/4/5. કેમ કે a⁻m આખા કૌંસની n ઘાત એટલે કે બંને ઘાતનો ગુણાકાર. ચાલો, બીજા સૂત્રમાં પણ કંઈક એ રીતે જ છે આપણો. બીજી સંખ્યાની અંદર આપણને બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે કે બે આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય, ત્યારે શું કરવાનું? તો કે ઘાતની અંદર સરવાળો, અને એ ઘાત જો અપૂર્ણાંકમાં હોય તો એનું સાદુરૂપ આપવાનું. તો જો 2/3 વત્તા 1/3, તો છેદ સરખા હોય તો આપણને શું કરવાનું? તો કે અંશમાં સરવાળો હોય તો બંને વચ્ચે. તો 2 + 1 એટલે કે 3, 3/3. તો 3ની કેટલી ઘાત મળશે આપણને? 1 ઘાત. એના પછી 36મો પ્રશ્ન, એમાં પણ સરખામણી કરીને આપણે એક્સની કિંમત શોધવાની આવશે. તો અહીંયા સાદુરૂપ તમને મેં આપેલું જ છે, બરાબર. વ્યવસ્થિત રીતે જોતા જજો, તમને આરામથી સમજાઈ જશે સ્ટેપ બાય સ્ટેપ. અને લાસ્ટમાં જે આપણને સંખ્યા મળે એમાંથી આપણી જે ઘાત હોય એની સરખામણી કરવાની, અને એ સરખામણી કરીને સાદુરૂપ આપી દેવાનું. તો આપણને મળશે x = 11/4. એવી રીતે 38મો પ્રશ્ન પણ છે. જો 38મા પ્રશ્નમાં પણ એમ જ છે. જે પણ સંખ્યા છે એને પહેલાં ઘાતમાં ફેરવવાની, અને આગળ સાદુરૂપ આપતા આપણને જે શું કહેવાય ઘાત, જો અહીંયા 3ની 3y ઘાત અને 3ની 2 - y ઘાત, બરાબર. હવે બંનેને સરખાવી દેવાના, કેમ કે આપણે yની કિંમત શોધવાની છે. તો yની કિંમત આપણને કંઈક મળશે 1/2.
કેમ કે અહીંયા સાદું રૂપ આપીશું, આ વાય છે ડાબી બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો 3y વત્તા y એટલે 4y, 2 ના 2. હવે આપણે વાયની કિંમતની જરૂર છે, 4નું કંઈ કામ નથી, એટલે પાછા જમણી બાજુ લઈ આવશું, તો 2/4 અને 2/4 એટલે જવાબ આવશે 1/2. અને લાસ્ટ પ્રશ્ન છે 37મો. એની અંદર પણ કંઈક આપણે સાદુરૂપ આપવાનું છે, બરાબર. તો શરૂઆતમાં જે સંખ્યાઓ ઘાતમાં નથી એને ઘાતમાં ફેરવવાની, સાદુરૂપ આપવાનું. અને સાદુરૂપ આપતા જો અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની હતી, તો જો અહીંયાથી આપણે લીધેલું છે કે 2/8 2x + 4. હવે ત્યાંથી આપણે ઘાતનો શું કરો, સરખામણી શરૂ કરી. તો ઘાતની સરખામણી શરૂ કરતાં આપણને x બરાબર કેટલા મળે છે? 2 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયો પૂર્ણ થાય છે. વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો આપણા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.